તો હેલો ગાઈસ, ફરી વખત તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ વ્લોગમાં. અને આજે છે રક્ષાબંધન સ્પેશિયલ અને બધી બેનડીઓ આવી ગઈ છે ને ભાઈ આપણે કઈ નાયા ધોયા છે નહીં. જો આ બેનું આવી ગયું છે એની જો બેનો તૈયાર થઈને આવી ગઈ છે ટકાટક. આ તો સાઈન લો બાઈન લો બધું કરી દીધો છે. હજી નાયા ધોવાના આપણે કઈ ઠેકાણા છે નહીં. તો જો એ મને રાખડી બાંધે છે. તો ચાલો કન્ટિન્યુ. આવું તો કોઈ કાઢા મેળા ઉપર મોટી બેન પેલા નાની બેનું બાંધવા મળ્યું છે. મોટી બેન ના ઠેકાણા નથી. મોટી બેન જો એક આયા ઊભા છે, એક હજી નાવા ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ નાહી ધોઈને. અને જો 3 બેનો બાંધીને વહી ગઈ છે અને 2 બેનો જે કમ્પ્લીટ થાય છે. અને મારી મમ્મી ઊભી છે અહીંયા. તો તમારે જય ભોળાનાથ. તમારે નથી જવાનું તમારા ભાઈને રાખડી બાંધવા? મારા મામાને જવાનું છે. ક્યારે જવાનું છે? બસ આગળ તો મોકવાય ચાલ. તો આ 2 બેનો કમ્પ્લીટ થઈ ગઈ છે. ચાલો આપણે રાખડી. હા તોડેસ. જો આ વૈશાલી બેન આવ્યા છે અમારે સુરત થી. બહુ આઘાના મહેમાન છે. તો ફાઇનલી ફેમિલી આપણું રક્ષાબંધનનું કાર્યવાહી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો એટલી રાખડી થઈ છે આપણા હાથમાં. કેટલી છે? 1 2 3 4 5 6 થઈ છે. અને આમાં હજી ઘટે છે રાખડી. કેટલી કહું તમને? 1 2 3 ઘટે છે હજી. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને. હજી જાય છે એમ ક્યાં જવાનું છે? મીટલી થઈ ગઈ કમ્પ્લીટ. જો રાખડી બાંધવા જવાનું છે. જય માતાજી, જય ભોળાનાથ. ને અત્યારે તો બધી બેનો ઘરે આવે રાખડી બાંધવા, એટલે ઘરે સી ને પછી મારા ભાઈને રાખડી બાંધવા જશું.
તો હવે નીકળવું જ છે, કારણ કે ગામડે જવાનું છે એટલે મોડું થઈ જાય એમ છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. મળીએ મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી રક્ષાબંધન. તો ગાઈઝ અમે જતા હતા ઓથા અને ભાઈને અહીંયા રાખડી બાંધવા, અને આવતા અવાઈ ગયું છે. આનો 4 લાઈન રોડ જોવો તમે. અમારી ગાડી માંડ કાઢી છે મેં. આમ જોવો તમે, કાદુ કરી નાખી છે. ત્યાં 4 લાઈન રોડ જોઈ શકો છો તમે. જો ઠેઠ સુધી 4 લાઈન, એવો મસ્તીનો રોડ છે ને કે આપણી શાંતિથી ગાડી નીકળી જાય એમ છે. તો આમ જોવો અમારી ગાડીની હાલત. અમે ગલત રસ્તો આવી ગયા છીએ. એના જો ચપ્પલ હાથમાં લઈને દોડે છે. આમ જોવો તમે, ઉકાળા પગે, કાદુવાળા પગ. તો હું કેવું છે તારું? પૂછશું કે ક્યારે પૂછશું આપણે? ઉગી તો જાઉં પણ ગલત રસ્તામાં આવી ગયા. ઓલા રસ્તેથી હલાવત તો સારું હતું. આ રસ્તે આવીને ઓરું જોઈને કે આ રસ્તેથી ઓરું પડશે, તો ઓરું તો પડશે પણ આ કાદુ કેટલો. તો કાંઈ નહીં, હવે ધીમે ધીમે રવાના થાય, કારણ કે અમારે અહીંયા વાગી જાય, બહુ મોડું થઈ જાય, 1-2 કલાક વહી જાય એવું લાગે છે મને. તો આવી ગયા છીએ આપણે તરેડી. અને મારા મામા જો જ્યારે હોય ત્યારે બીડી જ પીતા હોય. તમારે પીવી હોય તો આવો, એના ખિસ્સામાં ભરી જ હોય જોડી. ને ઢીંગી બેન જો અમારે રમે છે. ને અહીંયા મારા મામી બેઠા છે, અને મોબાઈલવાળા મોબાઈલ ઘૂમડે છે, ને રાખડીવાળા રાખડી બાંધે છે. જો તૈયારી છે ફૂલ. દીવો પ્રગટાવે છે, પણ હવે કેમ લાગે, ઓલવાઈ જાય કે નહીં? પવન છે એટલે ખબર નહીં. બેનીના વીરા બેસી ગયા છે ખુરશી ઉપર. આરતી ગાવ કોક, હાલો. ગાઈઝ અહીંયા જ વિડીયોનો એન્ડ કરી નાખીએ આપણે. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જ્યાં સુધી ટાટા બાય બાય, સી યુ અને હર હર મહાદેવ. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગ.